આપણી આસપાસ જે વીજળી છે એ આવે છે ક્યાંથી? એને બનાવે છે એક મશીન જેનું નામ છે ઓલ્ટરનેટર. પણ એ કેટલી વીજળી બનાવશે એનો આંકડો કેવી રીતે નક્કી થાય છે? ચાલો આજે આ એન્જિનિયરિંગના રહસ્યને ઉકેલીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરની લાઇટથી માંડીને મોટી મોટી ફેક્ટરીઓ સુધી બધું જ જે વોલ્ટેજ પર ચાલે છે એનો આંકડો નક્કી કેવી રીતે થતો હશે? આજે આપણે એ જ સમજવાના છીએ કે આ જાદુઈ આંકડો આવે છે ક્યાંથી. તો આ ઓલ્ટરનેટર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક એવો જનરેટર છે જે યાંત્રિક શક્તિને વીજળીમાં ફેરવે છે. આપણી ગાડીઓથી લઈને મોટા પાવર પ્લાન્ટ સુધી આજ આપણને વીજળી પહોંચાડે છે. તો ચાલો જોઈએ કે આજના આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે વાઇન્ડિંગ ફેક્ટર્સની ગૂંચવણ ઉકેલીશું, પછી કેટલાક સૂત્રો જોઈશું અને છેલ્લે આપણે જાતે જ ફાઇનલ વોલ્ટેજની ગણતરી કરીશું. તૈયાર છો? ચાલો તો શરૂ કરીએ પહેલા પડકારથી. જુઓ, કોઈ પણ ઓલ્ટરનેટર એકદમ પરફેક્ટ નથી હોતું. એની અંદર તાર કેવી રીતે ગોઠવાયેલા છે, જેને વાઇન્ડિંગ કહેવાય છે, એના પરથી નક્કી થાય છે કે કેટલી વીજળી બનશે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણી સામે એક ઓલ્ટરનેટરની બધી વિગતો છે. આપણું પહેલું કામ એ છે કે આ બધા આંકડાઓમાંથી બે ખાસ ફેક્ટર્સ શોધવાના છે જે આપણને એની સાચી તાકાત સમજવામાં મદદ કરશે. હવે જુઓ, આ એક બહુ મજેદાર વાત છે. કાગળ પર તો એવું લાગે કે બધા તાર એકદમ નજીક ગોઠવી દઈએ તો સૌથી વધુ વોલ્ટેજ મળે. પણ હકીકતમાં એન્જિનિયરો વીજળીના પ્રવાહને વધુ સ્થિર અને સારો બનાવવા માટે એને જાણી જોઈને અલગ અલગ ગોઠવે છે. અને બસ આ જ કારણે આપણને કેટલાક કરેક્શન ફેક્ટર્સની જરૂર પડે છે. તો આપણો પહેલો ફેક્ટર છે પિચ ફેક્ટર, એટલે કે કેપી. આ શું છે? એ બસ એ બતાવે છે કે વાઇન્ડિંગને જાણી જોઈને કેટલી ટૂંકી રાખવામાં આવી છે. આવું કરવાથી વીજળીના પ્રવાહમાં જે વધારાનો કચરો હોય છે એ દૂર થાય છે અને આપણને એકદમ શુદ્ધ વીજળી મળે છે. અને એવો જ બીજો ફેક્ટર છે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, એટલે કે કેડી. આનું કામ પણ કંઈક એવું જ છે. તારને એક જ જગ્યાએ ભેગા કરવાને બદલે એને અલગ અલગ ખાંચામાં, એટલે કે સ્લોટમાં વહેંચી દેવામાં આવે છે. આનાથી પણ વોલ્ટેજ વધુ સ્થિર બને છે. સારું, તો હવે આપણે કેપી અને કેડી શું છે એ સમજી ગયા. હવે સવાલ એ છે કે એની ગણતરી કેવી રીતે થાય? ચાલો જોઈએ. કે શોધવા માટે એક ખાસ ફોર્મ્યુલા છે. એમાં કોઇલ કેટલી ટૂંકી છે એનો ખૂણો, એટલે કે એંગલ વાપરવામાં આવે છે. આપણે બસ આપેલા ડેટામાંથી એ ખૂણો શોધીને ફોર્મ્યુલામાં મૂકવાનો છે. અને ગણતરી કરતા જવાબ મળ્યો 0.9781. આનો સીધો મતલબ એ થયો કે ડિઝાઇનના કારણે આપણને આદર્શ વોલ્ટેજના લગભગ 97.8% જેટલો વોલ્ટેજ મળશે. તો પહેલી ગણતરી તો સફળ રહી. હવે વારો છે કેડીનો. આની ફોર્મ્યુલા થોડી અલગ છે. એમાં કેટલા સ્લોટ છે, કેટલા પોલ્સ છે અને કેટલા ફેઝ છે એ બધી બાબતો ધ્યાનમાં લેવાય છે. આ આપણને બતાવે છે કે તારને ફેલાવવાથી વોલ્ટેજ પર કેટલી અસર થઈ. અને આનો જવાબ છે 0.957. મતલબ કે વાઇન્ડિંગને ફેલાવાને કારણે પણ વોલ્ટેજ પર થોડી અસર પડે છે. અને બસ આ સાથે જ આપણે બંને જરૂરી ફેક્ટર્સ શોધી કાઢ્યા છે. પહેલો પડાવ પૂરો. સરસ. હવે આપણી પાસે કેપી અને કેડી બંને છે. તો હવે આપણે અસલી કામ માટે તૈયાર છીએ. એ શોધવા માટે કે આ ઓલ્ટરનેટર ખરેખર કેટલો વોલ્ટેજ, એટલે કે EMF બનાવે છે. તો હવે આપણી સામે એક નવો કેસ છે. અહીં એક બીજા ઓલ્ટરનેટરની વિગતો આપેલી છે. આપણું મિશન છે આ બધા આંકડાઓને ભેગા કરીને એનો ફાઇનલ આઉટપુટ વોલ્ટેજ શોધવાનો. અને આ મિશન માટે આપણું સૌથી મોટું શસ્ત્ર છે આ EMF સમીકરણ. આ જે માસ્ટર ફોર્મ્યુલા છે જે બધી કડીઓને જોડે છે. આપણા કેપી, કેડી, ફ્રીક્વન્સી, મેગ્નેટિક ફ્લક્સ અને વાઇન્ડિંગના ટર્ન્સ બધું જ આ એક સૂત્રમાં સમાઈ જાય છે. ચાલો, હવે સમય આવી ગયો છે કે આપણે જે કંઈ પણ શીખ્યા છીએ એ બધું ભેગું કરીને અંતિમ જવાબ સુધી પહોંચીએ. આ ગણતરી માટે આપણે 5 સ્ટેપ્સ ફોલો કરીશું, એક પછી એક. સૌથી પહેલાં વાઇન્ડિંગ ફેક્ટર્સ, પછી ફ્રીક્વન્સી અને ટર્ન્સ, એ પછી મળશે ફેઝ વોલ્ટેજ અને છેલ્લે એને આપણે ફેરવીશું લાઇન વોલ્ટેજમાં. એકદમ સરળ. અહીં જોઈ શકાય છે કે આપણે કેવી રીતે બધી જ કિંમતોને, એટલે કે ફ્રીક્વન્સી, ફ્લક્સ, ટર્ન્સ અને
આપણા કેપી અને કેડીને મુખ્ય સૂત્રમાં મૂકી રહ્યા છીએ. હવે બસ થોડી ગણતરી બાકી છે. અને ગણતરી પૂરી થતાં જવાબ મળ્યો છે 2070.87 વોલ્ટેજ. આ એક બહુ મોટો માઇલસ્ટોન છે. આ એ વોલ્ટેજ છે જે ઓલ્ટરનેટરના દરેક ફેઝમાં બને છે. પણ હજી આપણું કામ પૂરું નથી થયું. હકીકતમાં મોટાભાગના ઓલ્ટરનેટરમાં સ્ટાર કનેક્શન હોય છે અને આ કનેક્શનને કારણે આપણને જે ફાઇનલ વોલ્ટેજ મળે છે એ શોધવા માટે આપણે હમણાં જે ફેઝ વોલ્ટેજ શોધ્યો એને √3 વડે ગુણવો પડે છે. આ છેલ્લું પગલું છે. અને આ રહ્યો આપણો અંતિમ જવાબ 3584.23 વોલ્ટ્સ. વાહ! આ જે વોલ્ટેજ છે જે આ ઓલ્ટરનેટર પાવર ગ્રીડમાં મોકલશે. આપણે આ એન્જિનિયરિંગ કોયડો સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. તો આ બધી ગણતરીઓનો સાર શું? શા માટે આટલું મહત્વનું છે? કારણ કે આ ગણતરીઓ જ એન્જિનિયરોને એવા મશીન બનાવવામાં મદદ કરે છે જે આપણને સતત અને ભરોસાપાત્ર વીજળી આપી શકે. આ ગણતરીઓ વગર બધું અંદાજ પર ચાલતું હોત. પણ એક મિનિટ, આપણે જે વોલ્ટેજ ગણ્યો એ તો એકદમ આદર્શ પરિસ્થિતિમાં છે, ખરું ને? પણ જ્યારે એ ઓલ્ટરનેટર પર લોડ વધે છે અથવા તો વાતાવરણનું તાપમાન બદલાય છે, ત્યારે શું થતું હશે? શું આ વોલ્ટેજ એટલો જ રહેતો હશે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.